મિત્રો કોઈ ગળ્યું ખાવાનું થાય ને એટલે આપણને સૌથી પહેલા રસગુલ્લા જ યાદ આવે. રસગુલ્લા ખાવાનું બહુ જ મન થાય અને આપણે બજારમાં લઈને ખાતા પણ હોય, પણ આપણને એમ થાય કે ઘરે આ બનતા હોય તો. પણ એની રેસીપી એકદમ સરળ છે અને તો જે સ્ટેપ બાય સ્ટેપ તમે રેસીપી જોશો ને તો ખાલી 5 જ મિનિટમાં ઘરે રસગુલ્લા બનાવીને રેડી કરી શકશો. તો ચાલો આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો રસગુલ્લા બનાવવા માટે સૌ પ્રથમ જે પનીરનું આપણે શાક બનાવીએ છીએ એ પનીર લઈ લીધું છે અને એ પનીરને મેં બરાબર આવી ધીમે ધીમે હાથે મસળી લીધું છે. તો આ હાથના વજન દઈ આવી રીતના બધું પનીર આપણે મિક્સ કરતા જવાનું છે. ખાલી 5 જ મિનિટમાં આપણા મસ્ત મજાના રસગુલ્લા બનાવીને રેડી કરીશું. તો આવી રીતના તમે બરાબર મિક્સ કરશો ને તો તમારા રસગુલ્લા ફાટે નહીં. જો કેટલું મસ્ત મસળાય છે ને. તો ચાલો 5 મિનિટ આપણા પનીરને આપણે બરાબર મસળી લીધું, એકદમ મસ્ત સોફ્ટ થઈ ગયું છે. પણ એને વધારે મસળવાનું નથી, નકર ઉપર ઘી આવી જશે ને તો પછી ફાટી જશે જ્યારે આપણે ગુલ્લા બનાવીએ ને ત્યારે. તો રસગુલ્લા જ્યારે તમે બનાવો તો પહેલાં આપણે નાના જ રસગુલ્લા બનાવવાના છે, કારણ કે આ મોરસની ચાસણીમાં પડ્યા પછી મોટા થઈ જશે એકદમ મસ્ત. જો કેટલા મસ્ત બનીને રેડી થાય છે ને. તો આવી રીતના આપણે નાના નાના ગુલ્લા બનાવીને રેડી કરી લઈશું. તો ફાઇનલી મિત્રો આપણે બધા પનીરમાંથી રસગુલ્લા બનાવીને રેડી કરી લીધા છે. હવે આપણે ચાસણી બનાવશું. ચાસણી બનાવવા માટે 1 ગ્લાસ જેટલા પાણી વાપર્યું છે. એની અંદર અડધી ચમચી ખાંડ નાખી દઈશું અને 3 એલાયચી મેં ખાલી ફોલીને નાખી છે, તમારે વાટવાની નથી, કારણ કે વાટશો તો અંદર મિક્સ થઈ જશે. એટલે આપણે એને 5 મિનિટ સુધી ચાસણી બનવા દઈએ. તો મિત્રો સરસ રીતે ઇલાયચી પણ ફૂલી ગઈ છે ને આપણી ચાસણી એકદમ રેડી થઈ ગઈ છે. તો હવે એને આપણે અહીંયા મૂકી દઈશું અને એને ઢાંકી દઈશું. બીજું મેં 1 લોટા જેટલું પાણી લીધું છે, એની અંદર અડધી વાટકી જેટલી જ આપણે ખાંડ નાખી છે. તેને પણ બરાબર ઉકાળી દઈશું અને તો લગીને ચાસણીને ઠંડી થવા દઈશું. મિત્રો જ્યારે તમે રસગુલ્લા બનાવો છો ને તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આવી રીતના તમારે ખાંડવાળું પાણી એકદમ ઉકળવા દેવાનું છે. જો ઠંડુ હશે ને તો નીચે બેસી જશે ને તો પછી ઉપર નહીં આવે. તો જો કેટલા સરસ રીતે ઉપર આવી જાય છે ને. તો આવી રીતના આપણે બધા રસગુલ્લા પાણીમાં નાખી દઈશું અને મેં અડધો કપ જેટલી ખાંડ જે નાખી છે ને તો એની મીઠાશ પણ આની અંદર આવી જશે ને પછી આપણે પેલી જે ચાસણી બનાવી છે પછી એની અંદર બુડાડીશું. તો આવી રીતના આપણે બધા રસગુલ્લા અંદર મૂકી દઈશું. તો આને સતત તમારે 15 મિનિટ સુધી ઢાંકી અને ઉકળવા દેવાના છે, તો એકદમ સરસ રીતે ઉકળી જાય. તો ફાઇનલી મિત્રો હું તમને એક બતાવું. જો કેટલા મસ્ત બન્યા છે ને. પહેલા કેટલા નાના નાના હતા તો કેટલા મસ્ત ફૂલીને બન્યા છે ને. તો બસ હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને જે ચાસણી લીધી હતી એ ચાસણીની અંદર એક એક આવી રીતના મૂકી દઈશું. તો આપણે બધા રસગુલ્લા આવી રીતે જે ચાસણી પહેલાં એલાયચી વાળું બનાવીને તૈયાર કરી હતી ને એની અંદર રાખી દઈશું, એટલે એલાયચીનો સ્વાદ પણ અંદર આવી જાય. તમે જુઓ એક પણ રસગુલ્લો ફાટ્યો નથી અને કેટલા મસ્ત બનીને રેડી થયા છે ને. જોતા જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય. કેટલા એકદમ સ્મૂથ બન્યા છે જુઓ. તો હવે આપણે આને 6 કલાક સુધી ઢાંકીને મૂકી રાખશું, એટલે બધી ચાસણી પી લે તો એકદમ મસ્ત રસગુલ્લા તૈયાર થઈ જાય. જો કેટલા મસ્ત દેખાય છે ને. તો મિત્રો આપણે મસ્ત મજાના રસગુલ્લા બનાવીને રેડી કરી લીધા છે એકદમ આસાન રીતે અને 3 જ વસ્તુમાંથી. તો તમે પણ ઘરે આસાનીથી આવી રીતના રસગુલ્લા અવશ્ય બનાવીને ખાજો. અને તમે આપણા ફેસબુક પેજ પર હોય તો આપણા પેજને ફોલો કરજો અને યુટ્યુબ ચેનલ પર હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયોમાં કોમેન્ટ જરૂરથી કરજો કે તમને અમારો આ વિડીયો કેવો લાગે અને કયા ગામથી તમે અમારો આ વિડીયો જોવો છો. ફરી જ મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો બાય બાય.